ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે થોડુંક જનરલ જે સત્સંગ કહેવાય, ગઈકાલે 9મી મે 2024 મારે અને મારા મિત્ર ભાવેશ ભટ્ટ અમારી બેની વચ્ચે થોડીક ભગવદ્ ગીતા ઉપર ડિસ્કશન થયું હતું. એના ખાસ એકાદ બે જે વખતે મારા વિચાર હતા અને મેં પ્રશ્ન ભાવેશભાઈને પૂછેલા અને પછી અમે ડિસ્કશન કર્યું હતું એ જ અહીંયા આપણે આવરી લઈએ. તો આ જે સ્લાઇડમાં દેખાય છે કે આપણું જે હ્યુમન માઇન્ડ છે એના 7 ભાગ પાડેલા આપણે. આમ તો ઇનર એટીટ્યુડથી આપણે 4માં જ જઈ શકીએ. મોટા ભાગ આપણા કેટલા પડી શકે? 4. પણ જ્યારે માણસ પોતે ફ્રી છે અને ફ્રીડમનો ઉપયોગ કરીને એ પોતાની જાતને આસુરીમાં ખેંચી જઈ શકે છે, પોતાની જાતને જડ બનાવી શકે છે. એટલે પહેલો, બીજો અને ત્રીજો ભાગ એની અંદર જતો રહેશે. અજ્ઞાની એની આજે આપણે વાત નહીં કરીએ, આપણે સાધકની જ વાત કરીશું, જનરલ પબ્લિકની વાત કરીશું. કોઈ પણ જગ્યાએ જનરલી આપણે જઈએ તો સત્સંગમાં 4 પ્રકારના માણસો જોવા મળે. જે 4 પ્રકારના માણસો મહાભારતના યુદ્ધમાં હાજર હતા એ જ 4 પ્રકારના માણસો આપણા સત્સંગમાં પણ જોવા મળે. તમે ગમે તે સત્સંગમાં જતા હશો, તમે સ્વામિનારાયણ સત્સંગમાં જતા હશો કે ઇસ્કોનના સત્સંગમાં જતા હશો, બ્રહ્માકુમારીના સત્સંગમાં જતા હશો, ગમે તે સત્સંગ હોય, પણ ત્યાં જે જનરલ જે પબ્લિક છે અને સાધુ છે બધાને 4 ભાગની અંદર વહેંચી શકાય. આપણે અહીંયા જ્ઞાનીની વાત નથી કરતા, એટલે એમના આપણે બાકાત કરીએ. બાકીનો જે વર્ગ રહ્યો એ સત્સંગી હોય, હરિભક્ત હોય, સાધુ હોય, બાકીનો વર્ગ જ્ઞાની વગરનો અને જનરલ. તો પહેલા આપણે શરૂઆત કરીએ મહાભારત. પ્રશ્ન એ થતો હતો કે આ ભગવદ્ ગીતાને જે ભગવાને અર્જુનને કીધી, તો અર્જુન કરતા એ સમયે ઘણી બધી ક્વોલિટીમાં આગળ હતા, સારી બાબતોમાં આગળ હતા. ભીષ્મ પિતામહ આગળ હતા, ગુરુ દ્રોણ આગળ હતા, ધર્મરાજ યુધિષ્ઠિર પણ આગળ હતા. છતાં ભગવાને અર્જુનને કેમ સિલેક્ટ કર્યો? આ પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન એ પણ થાય ભગવદ્ ગીતા ઉપર કે આખી ભગવદ્ ગીતામાં ભગવાન વારંવાર અર્જુનને ઉઠાડી અને લડાઈ કરવા માટે કેમ પ્રોત્સાહિત કરે છે? આ પ્રશ્ન બહુ પૂછાય છે, ઘણા બધાના પ્રશ્ન થાય છે. બીજે બધે સામાન્ય જે ધર્મો હોય એમાં તો લડાઈથી દૂર જવાની વાત કરે છે, અહીંયા ભગવાન લડાઈ માટે પ્રોત્સાહિત કરે છે. તો આ ખોટું નથી? એટલે આજે આ બે પ્રશ્નને આવરી લેવા માટે આપણે આગળ વધીએ. તો પહેલા જોઈએ કે માઇન્ડસેટ જોઈએ અને એમાંથી પછી આ બંને પ્રશ્નોના ધીરે ધીરે જવાબ મળશે. પહેલું છે માઇન્ડસેટની વાત કરીએ તો મહાભારત વખતે માઇન્ડસેટ જોઈએ તો એક દુર્યોધન અને દુર્યોધનની જે કઈ ટોળકી હતી એ કોઈક એક મકસદ હતો, એમનો કોઈક હેતુ હતો, કંઈક એમને સ્ટ્રોંગલી મેળવવું હતું. એમને યુદ્ધ હાથે એટલું લેવા દેવા નહોતું, પણ એમને એમાંથી કંઈક મેળવવું હતું. એ જ રીતે આપણા બીજો વર્ગ જોઈએ તો સામાન્ય સૈનિકોનો. એમના માટે કોઈ બીજો રસ્તો નહોતો.
સૈનિક છે, આયા છીએ તો લડવું પડશે. 2 વર્ગ આયા. ત્રીજો વર્ગ જુઓ. ત્રીજો વર્ગમાં કોને મૂકીશું? તો ભીષ્મ પિતાને મુકાય, યસ. ગુરુ દ્રોણને મુકાય, યસ. થોડા ઘણા અંશે કર્ણ પણ કદાચ મૂકી શકાય, અને યુધિષ્ઠિરને. આ લોકોને આપણે ત્રીજા વર્ગમાં મૂકીએ. ત્રીજો માઇન્ડસેટ, જેની અંદર એ લોકો એમના પોતાના જે કહેવાતો ધર્મ છે એમાં બંધાઈ ગયેલા હતા. આપણે જે અત્યારે હાલ 31મા શ્લોકમાં વાત કરી સ્વધર્મની, એ માનેલો જે ધર્મ છે એમાં એ બંધાઈ ગયેલા હતા. જો ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે શું એક્સક્યુઝ આપ્યું હતું કે અમે તો આ જે રાજગાદી છે એના સાથે બંધાયેલા છીએ, એનું અનાજ ખાધેલું છે, તો અમારે લડાઈ કરવી પડશે એના પક્ષે. પતી ગયું. ધર્મરાજ કહેવાય, ધર્મરાજ, પણ એ ધર્મ સાથે બંધાયેલા હતા. ધર્મ કયો? હી ઇઝ અ પ્યોરલી ફોલોવર. એ સમયનો જે ધર્મ હતો એમાં એ બંધાયેલા હતા કે ભાઈ લડાઈ કરવી જોઈએ તો કરવી જોઈએ, એમને કોઈ પ્રશ્ન નહીં થાય. જે વ્યક્તિ બંધાયેલો હોય, પ્યોરલી ફોલોવર હોય, એને કદાપી પ્રશ્ન ના થાય, એ ફોલો કરે. અને એનું એ આના જન્મે, હવે થોડું કદાચ વધારે પડતું કહેવાય, પણ એમ કહી શકાય કે ફોલોવર હોય આના જન્મે મુક્તિ ના મળે ને કદાપી. અને છેલ્લે બાકી રહ્યો અર્જુન. તો તમે કહેશો કે ભીમને બધા હતા, પણ ભીમ જે હતા એ તો કેવા હતા? ભીમની મનોદશા જોઈએ આપણે. તો ભીમ છે કે પછી જે સહદેવ નકુલ હતા, એમના બીજા 2 ભાઈઓ, 3 ભાઈ, એમની શું મનોદશા હતી? એમની તો કોઈ મનોદશા વિશેષ નહોતી કે ભાઈ લડાઈ થઈ છે તો લડવાનું છે, ચલો તૈયાર. બરાબર. એ તો કેવા હતા? નિર્દોષ. એમને એમાંથી કઈ મેળવવું નહોતું. એ તો કેવા હતા? નિર્દોષ હતા. જે સામાન્ય આપણે કહીએ કે સામાન્ય જે સૈનિકો હતા એમના જેવા હતા. એમના ભાઈઓના આદેશ મુજબ એ નીકળી ગયા હતા. એટલે કદાચ એવું કહી શકાય કે એમનું જે બુદ્ધિ છે હજી કેવી હતી? નિર્દોષ, પણ કેવું? બાળકો જેવી નિર્દોષતા. બાળકની નિર્દોષતા કેવી છે? અજ્ઞાનની નિર્દોષતા છે. અજ્ઞાનની નિર્દોષતા કામ લાગે નહીં. રહ્યા અર્જુન. અર્જુનને પ્રશ્ન થયો કે ભગવાન, આટલી મોટી લડાઈ શેના માટે કરવાની? શા માટે લડાઈ? એ જિજ્ઞાસુ બન્યા. અને લોકોને મારી નાખીને એમાંથી મેળવવાનું શું? એમને પ્રશ્ન થયા. એટલે સાચા જિજ્ઞાસુ કોણ નીકળ્યા? કે જે ધર્મમાં ના બંધાણા, જે કહેવાતો જે ધર્મ હતો એમાં ના બંધાણા. આજ પહેલા કે એમને લડાઈ નહોતી કરેલી હતી, છતાંય પોતે બંધાણા નહીં. એમને પ્રશ્ન થયા. હવે આ જ વસ્તુ તમે જે કોઈ રિલિજિયસમાં જતા હો, સત્સંગમાં જતા હોય, ત્યાં એપ્લાય કરો. ત્યાં કેટલાય સાધુ અને હરિભક્ત એ ટાઈપના છે જેમને મેનેજમેન્ટમાં જ રસ હોય. એમને સાધનામાં રસ ના હોય, એમને મેનેજમેન્ટમાં રસ હોય. કંઈક એમાંથી મેળવવામાં રસ હોય. એટલે દુર્યોધનની ટોળકી વાળા. બીજો સામાન્ય વર્ગ, કેટલોક મોટા ભાગનો વર્ગ નિર્દોષ હશે કે મંદિર છે, સારું છે, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, બહુ ઊંડાણ એમના વિશેષ ખબર ના હોય. ત્રીજો એક વર્ગ છે, એ પાયાનો વર્ગ છે. એના જે વર્ગ સાથે આખું જે કોઈ સંસ્થા છે એ ટકી રહેલી હોય.
અને એ વર્ગ છે એ વર્ગ ધર્મની અંદર જે કંઈ ધર્મ છે, ઇસ્કોન હોય કે બ્રહ્માકુમારી જે કોઈ હોય, એની સાથે એના રૂલ્સ અને રેગ્યુલેશનમાં પાક્કા ફોલોવર હોય, એના રૂલ્સ અને રેગ્યુલેશનમાં કેવા હોય, બંધાઈ ગયેલા હોય, એમાંથી કદાપી બહાર ના નીકળી ગયો. અને કોક ભાગ્યે કદાચ લાખમાં એક કહી શકાય, લાખમાં એક જણો હોય જેને પ્રશ્નો થાય. જ્ઞાન તો બધાને મેળવવું છે, પણ જે ધર્મમાં બંધાઈ ગયેલા છે એ જ્ઞાનની ગોષ્ઠી તો કરશે, પણ વિથિન ધેટ બાઉન્ડ્રીથી બહાર આવશે તરત જ એ ઊભા થઈ જશે, નીકળી જશે. એ એમનાથી એક્સેપ્ટ નહીં થાય, કારણ કે એ પ્યોરલી ફોલોવર્સ છે. અને જે પ્યોરલી ફોલોવર્સ હોય એ કદાપી બહાર નીકળી અને જોઈ ના શકે, વિચારી ના શકે. એટલે જે સાચો સાધક જે છે, જેને કહીએ તો એ લાખોમાં એકાદ સાચો સાધક હોય. સાધુઓમાં પણ એવું જ છે ને, જો સાધુ એમનું કમ્ફર્ટ આવે એટલે પછી ત્યાં અટકી જાય. આપણે ત્યાં જો હવડે બહુ બધું ચાલ્યું, રામ મંદિરનું ને શંકરાચાર્ય નાન બધું, એ બધા ક્યાં બંધાઈ ગયેલા છે? કોઈક જગ્યાએ બંધાઈ ગયેલા છે. અને જે વ્યક્તિ બંધાઈ ગયેલો હોય ને, એ ભગવદ્ ગીતા હોય કે બીજું ગમે તે શાસ્ત્ર હોય, એને માળી મચોડી અને પોતાની રીતે પ્રદર્શિત કરે. ભગવદ્ ગીતા પાર્ટ ઓફ પ્રસ્થાનત્રય છે. એટલે આપણા જે હિન્દુ ધર્મમાં જે 7 સિદ્ધાંત નીકળ્યા, એ 7 સિદ્ધાંત સાથે 7 સિદ્ધાંતનું સમર્થન ભગવદ્ ગીતામાં મળે. પણ જો જ્યારે કોમેન્ટ્રી લખવાને આવી તો શંકરાચાર્ય જ્ઞાન ઉપર જ લખી દીધી, આખી માળી મચોડીને આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન ઉપર ઠૂકી મારી. અને રામાનુચાર્ય ભક્તિ ઉપર એમની, એ જ રીતે ઇસ્કોન વાળા છે તો એમનું જે ભેદાભેદ છે એની ઉપર, બધા જ પોતપોતાની જે ફિલોસોફી જે બંધાઈ ગયેલા છે એ પ્રમાણે આખી ભગવદ્ ગીતાને વાળી. એટલા માટે તો કોમેન્ટ્રી કેટલી હજારો કોમેન્ટ્રી છે. આપણે એમાં નહીં જઈએ. કહેવાનો અર્થ એ છે કે માણસોના 4 પ્રકારના માઇન્ડસેટ હોય છે. અને આની ઉપરથી ખબર પડે કે ભગવાને બીજા કોઈને ભગવદ્ ગીતાનું જ્ઞાન ના આપ્યું, પણ અર્જુનને આપ્યું, કારણ કે સાચો જિજ્ઞાસુ હતો. એટલે એક પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન એવો હતો કે ભગવાને અર્જુનને શા માટે લડાઈ માટે પ્રોત્સાહિત કર્યો. હવે આના માટે પણ અગેઇન ભગવદ્ ગીતામાં ઊંડાણમાં જોવું પડે. આપણે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ડિસ્કસ કરેલું આગળ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ આવે છે, અને આવનાર પરિસ્થિતિ એનાથી તમે ભાગી જાઓ તો તમે ભાગી શકવાના નથી. સાતમા અધ્યાયના 29 અને 30 શ્લોકના આધારે આપણે અલગથી જોયેલું છે કે આવનાર પરિસ્થિતિ, આ જે સ્લાઇડ છે એ પ્રશ્નનો જવાબ આપે છે કે આવનાર પરિસ્થિતિ એ આવવાની જ છે. એના બીજ છે તો બહુ પહેલા એ રોપાઈ ગયેલા છે. અને એ જે બીજ રોપાઈ ગયેલા છે એ જ્યારે મેચ્યોર થાય, એને ખાતર પાણી અને જમીન મળે હરખી,
એટલે એમાંથી અંકુર ફૂટે એટલે પરિસ્થિતિ, સિચ્યુએશન આવે ને પ્રકૃતિ લઈને આવે. આપણા ત્યાં પ્રકૃતિ લઈને આવે. જો મહાભારતનું જે યુદ્ધ થયું એના પણ બીજ બહુ પહેલા રોપાઈ ગયેલા હતા. ભગવાને અને બીજા બધા લોકોએ પરિસ્થિતિ ઊભી થઈ, એમાં યુદ્ધ ના થાય એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. છતાંય તમે જો યુધિષ્ઠિર, ધર્મરાજ જુગતું રમ્યા, કારણ કે એ સમય એક્સેપ્ટ રમતા હતા રાજાઓ, એમના ધર્મમાં આવતું હતું. અને એ પછી બધું હારી પણ ગયા. ત્યારે પણ આ યુદ્ધ ના થાય એના માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ છતાં એ પરિસ્થિતિ એનો ઉકેલ ના લાવી શકી. એટલે જો સિચ્યુએશન આવી, બીજ રોપાણા, સિચ્યુએશન આવી, એમાં પ્રયત્નો થયા. સિચ્યુએશન આવી એટલે એમાં તો તમારે દરેકે પ્રયત્ન કરવા જ પડે. એટલે તમારા જીવન પણ સિચ્યુએશન આવશે. આપણે ત્યાં મોટી ભૂલ આપણે શું કરીએ છીએ? આપણે કાં આપણો સ્ટેન્ડિંગ પોઈન્ટ લેવા માંગતા નથી, કાં પછી ગમે તે કારણસર મોટા ભાગે કોઈ પણ પરિસ્થિતિ આવે એટલે પરિસ્થિતિથી કાં આપણે ગમે તે રીતે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને અનુકૂળતા ના હોય, જો જે પરિસ્થિતિમાં આપણને અનુકૂળતા ના હોય એનાથી આપણે ભાગી જવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યારના મોટા ભાગનો જે યુવા વર્ગ છે એમાં આ મેન્ટાલિટી આવે છે. પરિસ્થિતિથી ભાગી જવાથી એનું સોલ્યુશન નથી. પરિસ્થિતિ કેમ આવી છે? કારણ કે આપણે આગળ એવા કોઈ કર્મો કરેલા છે એના લઈને પરિસ્થિતિ આવી છે. તો એનાથી ભાગી જવાથી તમને એનું સોલ્યુશન નહીં મળે. માટે શું કરવું? પરિસ્થિતિ એક્સેપ્ટ કરો, જેમ છે તેમ એક્સેપ્ટ કરો, અને પછી તમારો જે રોલ હોય, તમારી જેવી પ્રમાણેની બુદ્ધિ હોય એ પ્રમાણે તમારો રોલ ભજવો. નંબર 1. એટલે પરિસ્થિતિમાંથી જાગો. પરિસ્થિતિ આવે એ વખતે જાગી અને વર્તો. એકવાર તમે હોશમાં વર્તશો તો ત્યાં તમારો ઉકેલ આવી જશે. નંબર 3 ઉકેલ આવી જશે. પણ નંબર 3 ઉકેલ ના આવ્યો તો શું? નંબર 3 ઉકેલ ના આવ્યો તો શું? તો જો નંબર 5 ની અંદર જે બીજું સ્ટેપ છે એ લાગુ પડે. કારણ કે સ્ટેપ 1માં સપોઝ ઉકેલ ના આવ્યો તો પરિસ્થિતિ મોટી થઈ તો શું કરશો? ત્યારે ભગવાને અર્જુનને કીધું કે હવે આજે મહાભારતનું જે યુદ્ધ છે એ યુદ્ધ તો થવાનું જ. તું લડીશ કે ના લડી, યુદ્ધ તો થવાનું છે. કારણ કે આ એન્ડ ઉપર આવી ગયું છે. આ પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે? ઝાડ બની ગઈ છે. જ્યાં સુધી નાનો છોડ હોય ત્યાં સુધી તમે એને કંઈક કંટ્રોલ કરી શકો. હવે ઝાડ બની ગયો, હવે એ કોઈના કંટ્રોલમાં નહીં રહે. તો જ્યારે પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ના હોય ત્યારે શું કરવું જોઈએ? તો સ્ટેપ 2. ત્યારે ભગવાને એને સલાહ આપી કે તું હોશમાં રહી અને તારું જે કહેવાય કે નિમિત્ત માત્ર બની અને તારું જે કંઈ કર્તવ્ય છે કર. અને એ સમયે અર્જુનનું કર્તવ્ય હતું લડાઈ કરવાનું. એટલા માટે ભગવાને વારંવાર એને એક જ વસ્તુ શીખવાડી કે ભાઈ તું આ કર, આ સિવાય બીજો કોઈ ઉકેલ જ નથી. યાદ રાખો, આ કયો ઉકેલ છે? છેલ્લો ઉકેલ છે. જ્યારે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ જતી રહે, પ્રકૃતિના હાથમાં જતી રહે, ત્યાંની વાત છે. એટલે સ્ટેપ 1 અને સ્ટેપ 2 બંને સાધકો માટે છે. આપણે સ્ટેપ 3માં જવાની જરૂર નથી, કારણ કે એ તો બેહોશીનું છે. જે વ્યક્તિ હોશમાં ના વર્તી શકે એ સમજાય બેહોશીમાં જાય.
પરિસ્થિતિ તો એનું કામ કરવાની જ છે. માણસને હોશમાં હોય તો માણસ હોશથી કામ કરે, અને હોશમાં જે ના હોય એને બેહોશીથી જાણી જોઈ માળી મચોળી પ્રકૃતિ એનું કામ કરાવી લે. ઘણીવાર આપણે નહીં કહેતા કે ખોટા સમયે ખોટી જગ્યાએ આ વ્યક્તિ આયા અને એ ફસાઈ ગયા, પરિસ્થિતિ ફસાઈ દીધા. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અદાલતમાં પરિસ્થિતિ આવીને એમ નહીં કે આ મારા કારણે આવું થયું છે. આપણે પણ જ્યારે કંટ્રોલ બહાર જતું રહે, શરૂઆતમાં કેવું હોય કે કોઈ પણ વિચાર હોય, અધ્યાય 2 માં આ બહુ જ અગત્યની બાબત છે. બુદ્ધિની વાત કરી છે ભગવાને, અને સંવેદનાની વાત કરી છે. જ્યારે વિચાર આવે ત્યારે જો તમે હોશમાં કંટ્રોલમાં લઈ લો તો તમારે એ વિચાર કંટ્રોલમાં આવી જાય. એથી થોડોક આગળ વિચાર વધે અને તમને અંદર ફિલિંગ ઊભા કરે. દેહ લેવલે, દેહ ઇન્દ્રિય લેવલે ફિલિંગ્સ આવે, ચક્કર વક્કર આંખો થવા માંડે, તમે એક્શન કરવા તૈયાર થઈ જાઓ. તમે એક્શન કરવા તૈયાર થઈ જાઓ. એ વખતે પણ જો તમે હોશ રાખો તો એ વખતે એ જે ફુવારો છે એનર્જીનો એ હજી મોટો નહીં થયો, કંટ્રોલમાં આવી શકે એમ છે. તમે પાછા વળી શકો. દરેક જણ પાસે તાકાત છે પાછા વળી શકે, પણ એ ફુવારો મોટો થઈ ગયો, તમારાથી કંટ્રોલની બહાર જતો રહ્યો, પછી તમે બેહોશીમાં જતા રહ્યા. પછી તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ એ ખેદાન મેદાન કર્યા વગર રહેશે નહીં. હવે એ સમયે પણ તમે જો પાછા વળી શકો, ભલે ખેદાન મેદાન કરી દીધું, પણ એ સમયે પણ જો તમે પાછા વળી શકો તો તમે બચી શકો. એ સમય, હા, સપોઝ તમારો ગુસ્સો આવી ગયો ને તમે ગુસ્સો કોકની ઉપર ઢાળી દીધો, પછી પણ જો તમે જાગ્રત થઈ ગયા ને, પરિસ્થિતિ સંભાળી લીધી. હું જાગ્રતની વાત કરું છું, હોશની વાત કરું છું. જનરલી કેવું થાય કે આપણું લોલક છે ને 6 થી 8 ઉપર ઉપડ્યું, 8 9 સુધી આપણને ગુસ્સો આવ્યો, તરત જ પેલી બાજુ રિવર્સ એનર્જી છે એ તરત કામ કરવા લાગે. આપણને અંદર ડંખ મારવા માંડે, 4 ઉપર જતી રહી આપણી એનર્જી. હું એની વાત નથી કરતો, હું પ્યોર હોશની વાત કરું છું. જેની અંદર તમે તમારા જે કોઈ અંદરથી અગ્નિ નીકળી રહ્યો છે એને તમે જોઈ શકો. ભલે નીકળે છે, એ ડિસ્ટ્રક્શન કરે છે, એને પણ તમે જોઈ શકો અને તમે તમારી જાતને અલગ રાખી શકો તો તમે શાંત રહી શકશો. એ ફાટી ગયા પછી પણ શાંત રહી શકશો. યસ, એ જે એનર્જી તમારી અંદર ભેગી થયેલી હતી, એક્ઝોસ્ટ થઈ ગઈ, બીજાને કદાચ નડશે પણ તમે શાંત રહી શકશો જો તમે હોશમાં હશો તો. તમે એનર્જીને કંટ્રોલ નથી કરી કે ના, કારણ કે આગળની નીકળવાની હતી એટલે તમારા કંટ્રોલ બહાર હતી. પણ તમે પ્રેક્ટિસ કરેલી છે, સાધક છો, તમે હોશમાં રહી શકો તો તમે શાંત રહી શકો, તમે જોઈ શકો, આ નાટક આખું જોઈ શકો. યસ, આ શક્તિ રેલાય છે, શક્તિના પ્રકાર છે, શક્તિ કેવી રીતે મોટી થાય છે. આપણી જ એનર્જી હોય એને એક્ઝોસ્ટ તો કરવી જ પડશે. શક્તિ રેલાયા વગર રહેશે નહીં, યાદ રાખો. એટલે જે કણ છે, કણની અંદર 3 પ્રકારની શક્તિ રહેલી છે. કરવું છે ક્રિયા શક્તિ, અને એનો વિરોધ થાય એ તમો શક્તિ. એટલે કે નેગેટિવ સાઈડ જાય, કરવું છે તો એ તમો તરફ જાય, અને સારું કરવું છે
એ તરફ જાય તો સત્વ તરફ જાય. પણ કરવું છે એ વૃત્તિ તમારી રહેશે. જ્યાં સુધી કરવું છે ત્યાં સુધી કંઈક કરવાનું આવશે. પણ જ્યારે તમે સારા અને ખરાબમાંથી નીકળી જશો તો તમને આ રજોગુણ પણ નડશે નહીં. દાખલા તરીકે કબીરજી હતા. કબીરજી ને જ્ઞાન થયું પછી પણ એમને એમનો ધંધો થોડો છોડી દીધો, નથી છોડ્યો. કારણ કે જે કરવું છે, જે ગાડી સ્પીડમાં ઉપડેલી છે એ અટકે નહીં જલ્દી. દેહની અંદર દેહ જે લઈને આવેલો છે એનર્જી જલ્દી અટકે નહીં, એ રેલાશે. પણ એમાંથી ડંખ નીકળી જશે. શું નીકળી જાય? ડંખ નીકળી જાય. ડંખ કયો? રાગ અને દ્વેષ. આ બંને ડંખ છે, એ બંને નીકળી જાય. કરવું માત્ર રહેશે, એનર્જી રેલાયા કરશે. એટલે સાધના માર્ગે આ વસ્તુ સમજવી બહુ જ અગત્યની છે. તો આપણે ટૂંકમાં આ બે પ્રશ્નો જોયા. તમે જાતે તમારા જીવનમાં ચેક કરજો, આપણે ક્યાં બેઠેલા છીએ, કેવી રીતે વર્તી શકાય, પાછળ કેવી રીતે આપણે વર્ત્યા છીએ ભૂતકાળમાં, અને ભવિષ્યમાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.